જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને જણાવશું કે મને હાઉસ બિલ્ડિંગમાં કઈ ફિલ્ડમાં એડમિશન મળ્યું છે અને એડમિશન મેળવવા પાછળ કેટલી પ્રોસેસ મતલબ કઈ પ્રોસેસ કરી છે અને પ્રોસેસમાં કેટલો ટાઈમ લાગ્યો છે, બધી આખી ડિટેલ જણાવવાના છે। જે અનુભવ મતલબ મને થયો છે એ બધું અમે તમારી સાથે આજે શેર કરશું। તો પહેલાં તો કહેવાનું એ કે મને હાઉસ બિલ્ડિંગમાં કિન્ડરગાર્ટન હાઉસ બિલ્ડિંગમાં એડમિશન મળ્યું છે। અત્યારે મારા હાઉસ બિલ્ડિંગનો 1 મંથ પૂરો થઈ ગયો છે, જેમાં હાઉસ બિલ્ડિંગ દરમિયાન હું 3 દિવસ જોબે જાઉં છું અને 2 દિવસ સ્કૂલે જાઉં છું। તો આખું ટોટલ વીકના 5 દિવસનું કામ હોય છે અને શનિ રવિ મારે રજા હોય છે। ચેનલમાં જે લોકો નવા હોય પહેલા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। સ્ટાર્ટિંગની વાત કરીએ તો અત્યારે મારે જ્યારે એડમિશન લીધું ત્યારે રાઈટ 1 વર્ષે મને એડમિશન મળ્યું છે। મતલબ 2025માં ફેબ્રુઆરીમાં હું જર્મની આવી, પછી 1 મંથ પછી માર્ચમાં મેં મારી લેંગ્વેજ સ્ટાર્ટ કરી અને 3 મંથમાં મેં મારું B1 ક્લિયર કર્યું। B1 ક્લિયર થયું ત્યારે પહેલાં અમને સ્ટાર્ટિંગમાં એવી ખબર હતી કે B1 ઉપર એડમિશન થઈ જશે। મોસ્ટલી બધા કિન્ડરગાર્ટન અને નર્સિંગ બંનેમાં B1 ઉપર એડમિશન થઈ જાય છે। મોસ્ટલી કોઈક લોકો B2 માંગતા હોય છે અથવા છે ને પહેલા કે બીજા વર્ષે આપણે B2નું રિઝલ્ટ સબમિટ કરાવવાનું હોય છે, આવું મને સાંભળવામાં મળ્યું હતું। એટલે અમે તો ફટાફટ મેં તો B1 કરી નાખ્યું ને પછી અપ્લાય કરવાનું ચાલુ થયું। અપ્લાય કરવાનું ચાલુ કર્યું ને એટલે એવી તરત જ ખબર પડી કે અનરકેનું જોશે। મતલબ આપણે યુરોપના કન્ટ્રીના ન હોય તો આપણા મતલબ સર્ટિફિકેટ છે, 10માનું રિઝલ્ટ, 12માનું રિઝલ્ટ અને આપણા બધા સર્ટિફિકેટ છે એનું આપણે અનરકેનું કરાવવાનું હોય છે। અનરકેનુંનો મતલબ એ છે કે એ લોકો આપણી ડિગ્રીને ટૂંકમાં માન્યતા આપે એમ। અને અનરકેનું કર્યા પહેલાં આપણે છે ને એ બધા સર્ટિફિકેટને છે ને ટ્રાન્સલેટ કરવાના હોય છે। તો સૌથી પહેલાં પ્રોસેસ અમે કરી ટ્રાન્સલેટની। ટ્રાન્સલેટ માટે એ હોય છે કે આપણે આ જર્મનીના મતલબ કોઈ બી વકીલનો આપણી પાસે કોન્ટેક હોય, મતલબ કોઈને ફ્રેન્ડ લોકો થ્રુ અમને કોન્ટેક મળેલો તો અમે એ કોન્ટેક પર આપણે બધા રિઝલ્ટ સેન્ડ કરી દેવાના હોય છે। એ આપણને ટાઈમ આપે છે, એ આપણને ફીસ જણાવે છે અને એટલા ટાઈમમાં આપણા ડોક્યુમેન્ટ જર્મનમાં ટ્રાન્સલેટ થઈને આવી જાય છે। એમાં ઓરિજિનલ એ બધું કામ થાય છે ફ્રાંકફુર્ટથી તમે જે કંઈ બી સિટીમાં રહેતા હો ત્યાં પોસ્ટ દ્વારા તમને તમારા ડોક્યુમેન્ટ મળી જાય છે, મતલબ ઓરિજિનલ સહી સિક્કા સાથે। એ કામ અહીંના જર્મનીના વકીલ લોકો કરતા હોય છે। પણ B1 કમ્પ્લીટ કઈ રીતે જોઈ તો કે એને આવીને પહેલા જોબ જ કરવી હતી? નહીં, મારે તો જોબ જ કરવી છે, હું શું કરી આખો દિવસ ઘરે એમ? જોબ જ કરવી એવું જ હતું, પણ B1 સ્ટાર્ટ કરી દીધું। ચેતનનું કહેવું એમ હતું કે B1 સ્ટાર્ટ કરી દે, તો B1 સ્ટાર્ટ કરી દીધું। છોકરો જોવે છે એટલે બોલ, શરૂ કરી દે તમે। મારું ધ્યાન એની આમ જ જાય છે, લે કેટલો નિરાતે કેમેરો તો અહીંથી જોવે ફરેમ છે। નથી, નકર તમને બતાવત। નાનો એવો છોકરો છે। કોમ થઈએ વે હાઈસ તું? હાલો મેડમ છે। Möchtest du hier sitzen? Kommt. શરમાઈ ગયો। એ નાઈ ન જાવું ને અહીંયા ન થાવું। Kommt. Hallo. Ich auch arbeite im Kindergarten. Es ist Okay. So süß. Es war ein Jahr alt, also 1 Jahr und 3 Monate. Okay. Kann nicht so viel sprechen, ne? Ja. Aber sehr süß. છોકરો જવાનું નામ જ છોકરો લે। છે ને જવાનું નામ જ નહીં લેતો। મેં તેડી લીધો, આવ્યો ને એને હું ના મૂકી આવી, પણ મેં જ્યાં મૂક્યો ને નાથી પાછો ફરી ગયો। એના મમ્મી જતા રહ્યા છે, એ ફરી ગયો, હવે ફાઇનલી ગયો। બહુ મસ્ત હતો। તો પહેલાં ચેતનનું કહેવાનું એવું હતું કે તું તારું B1 કમ્પ્લીટ કર અને પછી જોબ કરજે, પણ આપણને તો એવું હોય ને કે B1નું કેવું 3 કલાક જવાનું, પાછું ઘરે આવવાનું। એટલે મારું તો કન્ટિન્યુઅસ ચાલુ હતું, તમે ઘરે રહો તો ખબર પડે ઘરે કેમ દિવસો જાય। ત્યારે ચેતને મને એક વાત કીધેલી કે જ્યારે જોબ કરતી હશો
ત્યારે તું એમ કહે કે હવે મારે ક્યારે રજા આવશે, તો અત્યારે જે આ છે ને એને તું મતલબ આ સમય જે છે ને એને એન્જોય કર. એવું ન કે હું ઘરે રહીને કંટાળી ગઈ છું અથવા થાકી ગઈ છું. તો એ વાત 1 વર્ષ અત્યારે એ જે કહેતા હતા ને એ એકદમ રાઈટ હતી. અત્યારે રજાની વાટ જોઈને બેઠા હોઈએ છીએ કે ક્યારે રજા આવશે. પણ જે લોકોએ અહીંયા આવીને પેલા જોબ કરવા માંડ્યા છે ને એની હજી કોઈ લેંગ્વેજ કમ્પ્લીટ કરી જ નથી. અને શું કહેવાય કે જે લોકોને શું કહેવાય આગળ જે સારી જોબ લેવી છે એ લોકો પેલા લેંગ્વેજ ઉપર ફોકસ કરે છે ને પછી જોબ ગોતે છે. મતલબ થોડો ટાઈમ છે ને પૈસા ઉપર ધ્યાન નહીં દેવાનું આપણે. કન્ટિન્યુ પહેલાં આપણું ધ્યાન છે ને લેંગ્વેજ ઉપર હશે તો લેંગ્વેજ એક જ જો મતલબ એક ટ્રાયમાં જ બધા લેવલ આપણા છે ને ક્લિયર થઈ જશે. અને એકવાર જો પૈસા દેખાઈ ગયા, જોબે સડી ગયા તો પૈસા દેખાઈ ગયા તો પછી ઇમ્પોસિબલ છે લેંગ્વેજ કરવી. તો ફાઇનલી અમારા ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ થઈને આવી ગયા. અને એના કેટલા પૈસા લાગ્યા હતા? સર્ટિફિકેટમાં એવું હતું, એક રિઝલ્ટ કરાવેલું અમે સ્કૂલનું. ટોટલ 3 ડોક્યુમેન્ટ ટૂંકમાં અમે કરાવ્યા હતા ઇંગ્લિશમાંથી જર્મનમાં. તો એનો 75 રૂપિયા ચાર્જ લાગેલો. અને અનરકેનુંગમાં એક જ ડોક્યુમેન્ટ, એક જ રિઝલ્ટ સબમિટ કરાવ્યું હતું મિટલર શુલો અબસ્લુસનું. તો એનો ચાર્જ 55 યુરો લાગ્યો છે. અમે મતલબ છે ને એમાં એવું હોય છે કે ઓનલાઈન આપણને એપ્લિકેશન મળી જાય છે અનરકેનુંગની. અત્યારે હું તમને જણાવું છું અનરકેનુંગ કેવી રીતે કરાવવું. અનરકેનુંગની લિંક આપણને ઓનલાઈન મળી જાય છે. પછી એમાંથી ફોર્મ ડાઉનલોડ કરવાનું, એ ફોર્મ્સ ભરવાનું અને પછી એ જગ્યાએ ડોક્યુમેન્ટ આપણે પોસ્ટ દ્વારા મોકલી શકીએ છીએ અથવા પછી આપણે ખુદ જઈને પણ દઈ આવીએ છીએ. તો અમે ડોક્યુમેન્ટ પોસ્ટ દ્વારા મોકલા પણ કંઈ 3-4 દિવસ થઈ ગયા, કાંઈ લોકોનો રિપ્લાય ન આવ્યો. એટલે અમને ડાઉટ હતો કે અમારા ડોક્યુમેન્ટ પહોંચ્યા છે કે નહીં. અને ઘણા લોકોએ એવું કીધું હતું કે 3 મંથથી 6 મંથ જેટલો ટાઈમ અનરકેનુંગમાં તમારો લાગશે. અને અમે કેટલાય લોકોને અમે શું કહેવાય કે પૂછ્યું હતું ભાઈ અનરકેનુંગ કઈ રીતે પ્રોસેસ કરવાની છે ને બધા એમ જ કે જે લોકોએ કરેલી હતી એને એ લોકો એમ કહેતા કે અમારી વખતે કંઈક અલગ હતું, વર્ષો વયા ગયા, બધું અમે કઈ રીતે કર્યું હતું અમને યાદ નથી. પણ તમે ઓનલાઈન ટાઈમ લાગે છે ચેક કરો એમ. અને શું કહેવાય બધા એમ જ કહેતા હતા ટાઈમ લાગશે બહુ વધારે, 6 વર્ષ દિવસે વહી જાય કઈ નક્કી નહીં એમ. 6 વર્ષ નહીં 6 મંથ, સોરી 6 વર્ષ શું 6 મહિનાથી માંડીને વર્ષ દિવસનો પણ ટાઈમ લાગી શકે છે. પણ બધી અમે છે ને બધું પછી બધાને પૂછ્યું, બધા લોકો એવું જ જવાબ આપ્યો. પછી અમે છે ને અમે જાતે જ તે ચાલુ કરી દીધું બધું, ચેટ જીપીટી, ગૂગલ એવી રીતે બધું. નાની એને બધું એકલી ખુદ એને આખો દિવસ એ જ કરતી હતી ફોર્મ કઈ રીતે ભરવું એમ. મતલબ શું કરવાનું, કોઈક પાસેથી આજ થોડીક જાણકારી મેળવી કે આ કરવાનું છે તો આખું ઓનલાઈન બધું આખું જોઈ નાખવાનું, ક્યાં સુધી થશે ને કેટલામાં થશે. ઓનલાઈન એટલો યુઝ કરેલો મતલબ બધી આ એઆઈનો ને એના થ્રુ જ બધું કર્યું છે. તો પછી અમને એમ થયું કે આ મેલ કંઈ આવ્યો નથી એટલે અમારા ડોક્યુમેન્ટ મેળા નહીં હોય ઓફિસે. તો અમે રૂબરૂ ગયા તો અમારી પોસ્ટ ખોલી અને મૂકી દીધેલી હતી. મતલબ કે એનો કંઈ રિપ્લાય નહીં આવતો હોય. ને પછી અમે ગયા તો એને જે હતું ને અમે ઝેરોક્સ આપી હતી એમાંથી એને અમુક ઓરિજિનલ જોતા હતા ને અમુક 1-2 ઝેરોક્સ એને વધુ જોતી હતી. તો એ લોકોએ જણાવ્યું કે અહીંયા નજીકમાં ઝેરોક્સ થાય છે તમે ત્યાં જઈ આવો ને ઝેરોક્સ અમને આપી જાઓ. અને એ જણાવ્યું કે જ્યારે બી તમારું અનરકેનુંગ થઈ જશે એટલે તમને પોસ્ટ દ્વારા તમારે પૈસા પે કરવાના આવી જશે એમ. એટલે તમારે માની લેવાનું તમારું પ્રોસેસ થઈ ગઈ છે અનરકેનુંગની. અને પછી તમે જ્યારે પેમેન્ટ કરશો પછી 1 થી 2 દિવસમાં તમને તમારું સર્ટિફિકેટ મળી જશે એમ. અને અમારી પ્રોસેસ શું કહેવાય કે 1.5 મહિનાની અંદર અમારી ઘરે પોસ્ટમાં આવી ગયું. પોસ્ટમાં છે ને આવી ગયું હતું. મતલબ અમે આ કરાવ્યું હતું સપ્ટેમ્બરમાં મેં મારું અનરકેનુંગ માટે આપ્યું હતું. એટલે સપ્ટેમ્બર ઇન્ટેક ગઈ હાથમાંથી. જ્યારે એડમિશન લેવાનું હતું ત્યારે ખબર પડી કે અનરકેનુંગ જોશે. ત્યાં સુધી ખબર જ નથી. ફેબ્રુઆરીથી ઓગસ્ટ કેમ ગયો તો પહેલાં જ ખબર હોત તો પહેલાં જ અનરકેનુંગ ન કરાવી નાખત. પણ એન્ડમાં ઇન્ટેકમાં આવ્યા, B1 ક્લિયર સર્ટિફિકેટ આવી ગયું પણ અનરકેનુંગ હતું નહીં એટલે એ ઇન્ટેક જતી રહી. પછી અનરકેનુંગ આવ્યું. પણ આમાં છે ને હાઉસ બિલ્ડિંગમાં છે ને આપણે 6 મહિના પહેલાં અપ્લાય કરી દેવાનું તો આપણને ઇઝીલી સારું મળી જાય. મતલબ 2-3 મહિના હજી વાર હોય ને હાઉસ બિલ્ડિંગને તો બી કરો તોય સારું, 6 મહિના પહેલાં કરો તો એટલું બધું સારું કે આપણને પહેલી જગ્યા મળી જાય. ટૂંકમાં છે ને આપણે જે લોકોએ અહીંયા હાઉસ બિલ્ડિંગ કર્યું હતું ગુજરાતી લોકો ઘણા છે એની પાસેથી અમે પણ જાણ્યું હતું. પણ એ લોકો એના ટાઈમનું કહેતા હોય અને અત્યારે પણ શું કહેવાય બધા નિયમો ફરી ગયા હોય. જે લોકો કહેતા થાય એની કરતાં તમે રૂબરૂ બધા એક્સપિરિયન્સ છે એમાં અલગ હતું અને નવું જાણવા મળે. દર વખતે નવીન જાણવા મળતું. અને પછી જે ટૂંકમાં આ લોકોએ જેમ કીધું ને પછી એ રીતે અમે સ્ટેપ ફોલો કરતા ગયા. અને અમારી મોટી પ્રોબ્લેમ અમે કહીએ તો મેં છે ને પહેલેથી એક ફિલ્ડ નક્કી નથી કરેલી. મતલબ પહેલેથી હું આવીને એટલે મારું એ જ હતું કે મારે નર્સિંગમાં હાઉસ બિલ્ડિંગ કરવાનું છે.
અને જો મને નર્સિંગમાં સેટ નહીં આવે તો હું કિન્ડર ગાર્ટનમાં કરીશ. એ અહીંયા જર્મનીમાં ઇન્ડિયાથી પગ મૂક્યો ને ત્યારથી એ લઈને આવી થઈ. એટલે નર્સિંગનું તો એવું જ હતું, કરવાનું જ છે. એટલે નર્સિંગમાં મેં 50 જેટલી નર્સિંગમાં મેં 30 જેટલી હોસ્પિટલોમાં અપ્લાય કરેલા અને કિન્ડર ગાર્ટનમાં 50 જેટલી સ્કૂલોમાં અપ્લાય કરેલું છે, અલગ અલગ જગ્યા પર. એમાંથી બધામાંથી તમારે રિપ્લાય આવે એ જરૂરી નથી. 2માંથી 10-10માંથી મારે રિપ્લાય આવ્યો હતો. તમે મોસ્ટલી બધા એમાં બીટું જ કીધું છે અત્યારે છે ને. મોસ્ટલી બધા હાઉસ બિલ્ડિંગમાં 80 થી 90% બધે કમ્પલસરી બીટું માંગે છે 2026માં. ઇન્ડિયાથી કોઈને આપણે એજન્ટને પૂછતા હોય, નાથી પ્રોસેસ કરાવતા હોય તો એ લોકો એમ કહે છે કે બાબા બીટું રિક્વાયરમેન્ટ છે. એટલે બધે અત્યારે તમે તૈયારી રાખજો હાઉસ બિલ્ડિંગમાં એડમિશન લેવું હોય તો બીટું કરી નાખો પહેલા તો વધુ સારું રહેશે. તો બધામાં અપ્લાય કરી દીધું. B1 ક્લિયર થયું એટલે તરત જોબ ગોતવાની ચાલુ કરી દીધી. પછી મારી જોબ ચાલુ થઈ ગઈ. પછી જોબની સાથે સાથે નેક્સ્ટ મતલબ વેકેશન આવતું હતું. વેકેશન પછી મેં મારું B2માં એડમિશન લઈ લીધું. પછી એક ટાઈમે મેં ફૂલ ટાઈમ જોબ અને B2 બંને 6 મહિના સાથે કર્યું. અને એ ફૂલ ટાઈમ જોબ B2 અને પ્લસ બધે બી ઇન્ટરવ્યુ કન્ટિન્યુ ચાલુ હોય કે તમે રૂબરૂ આવો, તમારા ડોક્યુમેન્ટ લઈને આવો. તો એવી હું 10 થી 15 જગ્યાએ રૂબરૂ ગયેલી છું. અને 10 થી 15 જગ્યાએ જવા પછી ફાઇનલી મારી પાસે 2 એવા ઓપ્શન હતા. નવેમ્બરમાં મારું નર્સિંગનું ઇન્ટરવ્યૂ હતું, એ ક્લિયર થઈ ગયું હતું. મતલબ એ લોકોએ મને કહી દીધું હતું બસ તમે ખાલી તમારું B2નું સર્ટિફિકેટ સબમિટ કરાવો ને તમારે પ્રેક્ટિકમ કરવું પડશે. પ્રેક્ટિકમ એટલે કે આપણે 15 દિવસ છે ને એ જે ફિલ્ડમાં હાઉસ બિલ્ડિંગ કરવાનું છે ને એમાં 15 દિવસ આપણે જોબ કરવાની. મતલબ બધું જાણવાનું, જોવાનું, કામ કરવાનું. આપણને એ લોકો 15 દિવસનો ટાઈમ આપે કે આપણને ફિલ્ડ ગમે છે કે નહીં, અને એ લોકો આપણને જોઈએ કે આપણે એને ગમીએ છીએ કે નહીં એ માટે. અને એમાં પૈસા ન આપે હો ભાઈ, એમાં પૈસા ન આપે. અને એમાં છે ને વીકના 40 કલાક કામ કરવાનું હોય છે આપણે. નવેમ્બરમાં જ 2025 નવેમ્બરમાં મારી પાસે હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ આવી ગયો હતો. અને ડિસેમ્બરમાં મારી પાસે ડિસેમ્બર 2025માં મારી પાસે કિન્ડર ગાર્ટનની સ્કૂલનો મતલબ કોન્ટ્રાક્ટ આવી ગયો હતો. તો નવેમ્બર અને ડિસેમ્બરમાં એમ થઈ અને મારી પાસે બંનેના કોન્ટ્રાક્ટ હતા. બંનેમાં મારે B2 સબમિટ કરાવવાનું હતું. નર્સિંગમાં એવું હતું કે પ્રેક્ટિસ અને સ્કૂલ બંને એક જ હતી. મતલબ એ જ લોકો જોબે આપતા હતા ને એ જ લોકો સ્કૂલે આપતા હતા. જ્યારે કિન્ડર ગાર્ટનમાં ખાલી સ્કૂલ મળી હતી અને મારે મારી જોબ કરવાનું મતલબ સ્કૂલ કે કિન્ડર ગાર્ટન શોધવાનું હતું. પણ અમુક ફિલ્ડમાં જ એવું છે કે બંને સાથે કરાવે છે. બાકી મોસ્ટલી છે ને પહેલા આપણે સ્ટડી ગોતવાની હોય અને પછી જોબ અલગથી ગોતવાની હોય. એવું હોય જ છે. એટલે મારું B2 ફેબ્રુઆરીમાં 10 ફેબ્રુઆરીએ પૂરું થયું. એટલે તરત જ મેં નર્સિંગનું 15 દિવસનું પ્રેક્ટિકમ કર્યું અને મને એ કામ ગમ્યું નહીં. એટલે મતલબ હાર્ડ ડ્યુટી છે એની નર્સિંગની, આપણે જેવી કહીએ એવી ડ્યુટી નથી. તો મને નર્સિંગની ડ્યુટી હાર્ડ લાગી. અહીંથી તમારે પેશન્ટ નર્સિંગની ડ્યુટી સારી લાગી એમ કીધું તે હાર્ડ એટલે કે મુશ્કેલ. હારી નહીં, હાર્ડ. નર્સિંગની ડ્યુટી મને હાર્ડ લાગી છે, મતલબ મુશ્કેલવાળી લાગી છે. એમાં આપણે નાઇટ ગમે એ શિફ્ટ બધી કરવાની. અને હાઉસ બિલ્ડિંગ દરમિયાન મતલબ વૃદ્ધાશ્રમમાં, નાના છોકરાના હોસ્પિટલમાં, મોટા હોસ્પિટલમાં, મતલબ બધા લોકો એકસાથે હોય એ હોસ્પિટલમાં, એમ્બ્યુલન્સમાં, એવી રીતે મતલબ મહિનો બધે અલગ અલગ જગ્યાએ જોબ કરવાની હોય છે. અને એમાં એવું હોય છે કે પહેલાં 1.5 મહિનો સ્કૂલ હોય છે, પછી 3 મહિનો ડાયરેક્ટ જોબ નીકળી, પછી 1.5 મહિનો સ્કૂલ, પછી 3 મહિના જોબ. એવી રીતના નર્સિંગમાં હોય છે. અને આપણી જેવું ઇન્ડિયા જેવી નર્સિંગનું કામ અહીંયા નથી. આપણે પેશન્ટને ઇન્જેક્શનથી લઈ અને મતલબ એઝેડ પેશન્ટ હોય તો એની સાફ સફાઈ મતલબ બધું ટોટલી કેર આપણે જ કરવાની હોય છે. અહીંયા નર્સિંગની નીચે બીજો કોઈ લોકો હોતા નથી કે જે આપણી નીચે બીજા લોકો છે જે કામ કરશે. એટલે મને થોડી ત્યાં કરતાં એની ડ્યુટી અલગ લાગી અને મને એ ફિલ્ડ પસંદ ન આવી. એમ બી હોઈ શકે કે મારી પાસે બીજો કોન્ટ્રાક્ટ હતો એટલે તે એક ઓપ્શન હતો કે હું આમાં શું કરવાને લઉં છું એમ. એટલે નો ગમી. એટલે તરત જ મારી પાસે કોન્ટ્રાક્ટ હતો, એ પ્રેક્ટિકમ પૂરું કર્યું, એનું સર્ટિફિકેટ લીધું. પ્રેક્ટિકમ ગમે એ ફિલ્ડમાં કર્યું હોય એના સર્ટિફિકેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ બી અનધર ફિલ્ડમાં એડમિશન લેવા માટે. એટલે મેં એનું સર્ટિફિકેટ લઈ લીધું. અને પછી કિન્ડર ગાર્ટનની સ્કૂલ મતલબ આ કીટાની સ્કૂલ તો મને મળી જ ગઈ હતી. પછી મેં અને શેતને કીટા શોધવાનું ચાલુ કર્યું જોબ માટેનું. હવે એનું થોડુંક તમને શેતન કહેશે કે અમે કેટલા દિવસ શોધવા માટે ગયેલા.
સ્કૂલનો કોન્ટ્રાક્ટ તો આવી જ ગયો હતો. અને એક વાત યાદ રાખજો, સ્કૂલનો કોન્ટ્રાક્ટ પછી તમને જોબનો કોન્ટ્રાક્ટ મળે પછી જ ત્યાં હાઉસ બિલ્ડિંગ ચાલુ થઈ જાય છે. અને ફેબ્રુઆરી ઇન્ટેકમાં સ્ટડી શરૂ થવાનું હતું, પણ અમને ફેબ્રુઆરીમાં તે કીટા મળ્યું નહોતું. ડેઇલી છે ને આખો દિવસ જેટલું નવી સ્કૂલો આવતી જાય હાઉસ બિલ્ડિંગની, એમાં બધામાં અમે એપ્લાય કરતા ઓનલાઈન. અને ડેઇલી સવારે મારે 12 વાગ્યાનો ટાઈમ હતો જોબનો, એટલે સવારે અમે નીકળી જતા 8 વાગ્યે, કેમ કે અહીંયા બધે સ્કૂલ ને બધું વહેલું ચાલુ થઈ જાય, સવારે 8 વાગે ખુલી જ ગયું. બહુ બધા કીટા છે અહીંયા છે બર્લિનમાં. અમારી આજુબાજુ ખાલી 30 થી 35 કીટા છે. અમે ડેઇલી છે ને એવી રીતે અમે કન્ટિન્યુ મહિનો મહેનત કરી, ઓનલાઈન એપ્લાય કરતા અને રૂબરૂ જતા. ઓનલાઈન રિપ્લાય અમુક પોઝિટિવ કહે કે ભાઈ અમે તમને શું કહે અમારી હમણાં ટૂંક સમયમાં મિટિંગ છે, અમે પછી જણાવશું, અમારે B2 સર્ટિફિકેટની જરૂર છે. બધા અલગ અલગ રિવ્યૂ કહેતા, પણ તોય અમે ડેઇલી રૂબરૂ ના જતા. ને પ્લસ એ સારી વાત હતી કે સ્કૂલવાળાનો સપોર્ટ ફૂલ સાથે હતો. એ લોકો મેલ કરી એડ્રેસ આપતા કે તમે અહીંયા જાઓ, એ લોકો ગોતી રહ્યા છે તો તમને મળી જશે. તો અમે ના જઈએ, નાથી રિપ્લાય આવે તો પાછો જણાવી સ્કૂલવાળાને કે એ ના પાડી છે, પાછા એ એડ્રેસ આપે કે તમે અહીંયા જાઓ, હજી એ લોકો શોધી રહ્યા છે, એમને જરૂર છે. તો સ્કૂલ લાઇબ્રેરીનો સપોર્ટ બહુ સારો હતો. અને એ લોકો સ્કૂલવાળા તે એને ફેબ્રુઆરી ઇન્ટેક હતી છતાં અમને દર પહેલા કે તમને મહિનાનો ટાઈમ આપી, હવે તમને 15 દી એવી રીતે વધારતા એ લોકોએ કીધું કે અમે તમને હજી લઈ લેવું, તમને જોબનો કોન્ટ્રાક્ટ મળી જાય તો મહિનાનો ટાઈમ એ લોકોએ મતલબ વધારે આપ્યો. જ્યારે ફેબ્રુઆરીમાં મારું એડમિશન સ્ટાર્ટ થઈ ગયું હતું, ફેબ્રુઆરીમાં સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી, તો મેં આખું ફેબ્રુઆરી મારું મતલબ જોબ ગોતવામાં કાઢી છે. તો બી લોકોએ કીધું કે તમારું થઈ જતું હોય તો તમે 1 મહિનો લેટ બી આવી શકો છો. તો એવી રીતે થયું. અને પછી છેલ્લે ફાઇનલી બધે રખડા, પણ અમને કશે બી જોબ મળી નહીં. એમાં છે ને બધે મોસ્ટલી અમુક જગ્યા હતી, પણ એ લોકોને કેવું હોય કે અમને એની બધી અલગ અલગ સ્કૂલ વાળા ટાઈપ હોય, જોબ વાળાના બધા મતલબ કોન્ટેક્ટ હોય કે એ લોકો સ્કૂલ વાળાના હાઉસ બિલ્ડિંગ વાળા છે ને મતલબ અહીંયા જ આવે. અજુબી હોય ને હાઉસ બિલ્ડિંગ, મતલબ હાઉસ બિલ્ડિંગ કરતી હોય ને જોબ કરતા હોય ને એને અજુબી કહે. તો એ ફિક્સ હોય. અને એક કિન્ડરગાર્ટન હોય તો એમાં 2 થી 3 તો બહુ જ છે, પછી એનાથી વધુ એ લોકો ન લે. વધુ બધા ડિગ્રીવાળા લોકોને જોબ માટે લેતા હોય છે. તો બેને દાંત કાઢ્યા. તેમાં શું થઈ ગયું, અહીંથી બધા ગાર્ડનમાં અમે વિડીયો ઉતારી છીએ, હવે જાય એટલે સામું જોવે એટલે જોવાય જ જાય. એમાં કઈ સામું જોવે ને એ છે ને ફોનમાં જોતા જાય, રૂકી જાય તો આપણી નજર ના ડાયરેક્ટ આ લોકો શું છે, આ લોકોને વિડીયો એવું કાંઈ એટલું બધું આવે નહીં આપણી છે. આપણે તો ઓલા કેમ ઘેર અત્યારે નાનેથી માંડીને મોટા બધા યુટ્યુબરો છે, અહીંયા બહુ ઓછું હોય. અહીંયા બધા પ્રાઇવેસીને વધારે મને હું દર વખતે કહું છું. તો પછી બધે ગયા, પણ બધે છે ને કિન્ડરગાર્ટન હોય પણ વધીને 2 જ હોય. અત્યારે હું જોબ કરું છું ને અમે 2 જ લોકો છીએ કે જે હાઉસ બિલ્ડિંગ કરે છે. સ્ટાફ 15 થી 20 જણાનો હોય, પણ એ બધાની ડિગ્રી પૂરી થઈ ગયેલી હોય એવાને જ રાખે. પછી આ 2 લોકોનું પૂરું થાય તો પાછા એકનું પૂરું થાય તો એકને લઈ, એકનું પૂરું થાય તો એકને લઈ. મતલબ દરેક કિન્ડરગાર્ટનમાં 2 થી 3 જણા હોય છે આ હાઉસ બિલ્ડિંગ કરતા હોય એ. તો એન્ડ સુધી અમે તો ફૂલ ટ્રાય કરી પણ મળ્યું નહીં. પછી લાસ્ટ મંથ મતલબ છેલ્લું વીક એક બાકી હતું ને આગલા વીકે આ લોકોનો આવ્યો કે અમે તમને નેક્સ્ટ વીક કંઈક આપી શકીએ છીએ, મતલબ કામ કરવા માટેની અમે તમને ઓફર કરશું. એટલે થોડીક હોપ જાગી કે હવે 1 વીક છે ને આ લોકોએ આવું કીધું છે. તો મારી જે સ્કૂલ હતી, મને અત્યારે ક્લાર્ક્સમાં હાઉસ બિલ્ડિંગમાં એડમિશન મળ્યું છે. ક્લાર્ક્સ બેરૂપ એકેડમી એ મારું સ્કૂલનું નામ છે. અને હું અત્યારે જોબ કરું છું ક્લાર્ક્સના કિન્ડરગાર્ટનમાં. તો મને એ લોકોએ જ તે ઓફર કર્યું એન્ડમાં એનું કિન્ડરગાર્ટન જોબ કરવા માટે. પણ એ મને પહેલાં લાસ્ટમાં પૂછ્યું કે તમારું B2 પૂરું થઈ ગયું છે, કારણ કે મારી પાસે જ્યારે આનો કોન્ટ્રાક્ટ આવ્યો હતો ને ત્યારે મારું B2 ચાલુ હતું. એ મેં એ લોકોને કીધેલું. તો એ કે પણ અમારે તમારી પાસે જાણવું છે કે તમારું B2 ચાલુ મતલબ પૂરું થઈ ગયું. એ લોકોએ ખાલી એટલું પૂછેલું. ઇન્ટરવ્યૂ ને એ બધું તો કોન્ટ્રાક્ટ મતલબ 2-3 વાર જવાનું ને એ બધું તો થઈ ગયું હતું, વાતચીત ને એવું બધું. એટલે એ લોકોએ લાસ્ટમાં પૂછ્યું એટલે મેં એને કહી દીધું કે મારું B2 આ તારીખે પૂરું થયું છે ને મારી B2ની એક્ઝામ આ તારીખે છે. એટલે એ કીધું ઓકે, તમારો કહેવા બદલ આભાર, અને હવે અમે તમને નેક્સ્ટ વીકમાં મેલ કરશું. એટલે નેક્સ્ટ વીકમાં મેલ આવી ગયો કે આ તારીખે તમારી અપોઇન્ટમેન્ટ છે, ઇન્ટરવ્યૂ છે. તો ઇન્ટરવ્યૂમાં જાઓ ને એને કહેવાય હોસ્પિટાલ છો, મતલબ કે આપણું સ્ટાર્ટિંગમાં ઇન્ટરવ્યૂ લે અને પછી આપણને છે ને 2 થી 3 કલાક એ લોકોના રાખે અને એનું કામ બધું જોવાનું અને કરવાનું. તો એ દિવસ મારું 3 કલાકનું જેવું હતું. હું 8:30 ગઈ હતી અને 11:30 હું ત્યાંથી બહાર નીકળી ત્યારે ઇન્ટરવ્યૂ જ્યારે હતું ત્યારે બર્લિનમાં સ્ટ્રાઇક હતી. હું ટેક્સી કરીને ગઈ હતી, હજી તો 5 મિનિટ થઈને તો આ ફોન આવી ગયો. તો ચેતનને કહું બહાર નીકળીને,
નહીં. એ લોકોએ તો મને કાંઈ નહીં કીધું, મને નહીં લાગતું કે મને લેશે એમ. હજી તો ટેક્સીમાં 5 જ મિનિટ બેઠીને ત્યાં એ લોકોનો ફોન આવ્યો કે તમને અમારી હારે કામ કરીને કેવું લાગ્યું છે ને તમારું શું કહેવું છે, અમે તમને મતલબ લેવા માટે તૈયાર છીએ. તો મેં બી કીધું કે હું બી તમારી સાથે કામ કરવા માટે તૈયાર છું. બસ 5 મિનિટ થઈ ટેક્સીમાં ત્યાં એ લોકોનો રિપ્લાય આવી ગયો ને બધા મેલ આવવા માંડ્યા કે આ તમારો પહેલો સ્કૂલનો દિવસ છે, આ તમારો પહેલો ગીતાનો દિવસ છે, તો આ બધા દિવસે તમે આવો ને તમારું હાઉસ બિલ્ડિંગ સ્ટાર્ટ થઈ જાય. ફાઇનલી 1 વર્ષની મહેનતમાં શું કહેવાય કે બહુ દોડાદોડી થઈ છે, પણ ફાઇનલી એડમિશન થઈ ગયું. અમે નકર છે ને દર વર્ષે હું ઇન્ડિયા આવું, પણ હાઉસ બિલ્ડિંગના લીધે અમે આ વખતે ઇન્ડિયા નથી આવ્યા. બીજું મેરેજ વર્ષ જતા કર્યા છે, બેનના હતા, ભાઈના મેરેજ હતા, એ ખાસ હાઉસ બિલ્ડિંગના કારણે જતા કર્યા છે. એક ટાઈમ એવો બી આવ્યો હતો કે અમને એવું લાગ્યું કે આ ઇન્ટેક ગઈ અમારી, આ ઇન્ટેકમાં એડમિશન નથી મળવાનું, કારણ કે ફેબ્રુઆરીનો એન્ડ હતો અને ઓલરેડી 1 મંથ તો અમે પાછળ હાલતા હતા. એ લોકો 1 મંથ આપ્યો ને હા આશા છોડી જ દીધી હતી કે હવે નેક્સ્ટ ઇન્ટેકમાં જ થવાનું છે. બધે જ્યાં જ્યાં કિન્ડર ગાર્ટનમાં ગઈ છું જોબ ગોતવા માટે, ના આ ઇન્ટેકનું તો પીછું છે, આવતી ઇન્ટેકનું પીછું છે, અને એમાંથી અત્યારે 5 લોકોના મેલ આવેલા છે કે શું તમે નેક્સ્ટ ઇન્ટેકમાં અમારી સાથે કરવા માંગો છો, તો તમારું 15 દિવસનું પ્રેક્ટિકમ તમે અમારી સાથે કરો ને પછી આપણે કોન્ટ્રાક્ટ સાઇન કરીએ. એટલે આપણે ઉપરવાળો દે ત્યારે છે ને બધું એકારે આપી જ દે. આશા નથી છોડી, એક એવું હતું મનમાં પહેલેથી કહેતી હતી સેદનને કે એવું લાગે તો છે મળી જશે. ડિફિકલ્ટ હતું, જઈને પૂછવું, કોઈ મળે કોઈ ન મળે, પણ રોજે જવાનું. અને શું કહેવાય કે લગ્ન પછી અમે તરત જર્મની આવી ગયા હતા. લગ્ન પછી હજી 2 વર્ષ હમણાં કમ્પ્લીટ થઈ જાય, હજી અમે ઇન્ડિયા નથી આવ્યા. કે કારણ એક જ હતું કે હાઉસ બિલ્ડિંગમાં એડમિશન મળી જાય અને બધું કન્ટિન્યુ ચાલુ થઈ જાય. 1 વર્ષ લગ્નને પૂરું થયું છે જાન્યુઆરીમાં, અને અમારું આ બીજું વર્ષ જર્મનીનું સ્ટાર્ટ થયું છે. અને આમાં મારે કામ શું કરવાનું હોય તો એ હું તમને જણાવું. કિન્ડર ગાર્ટન અને ક્રીપ એ 2 પ્રકાર હોય છે. ક્રીપમાં છે ને 1 થી 3 વર્ષના છોકરા હોય છે કે જેમને બધું થોડું થોડું શીખવાડવાનું, રાખવાના, સુરાવાનું એ કામ હોય છે. ને હું અત્યારે કરું છું 4 થી 6 વર્ષના છોકરામાં કામ, એટલે કે કિન્ડર ગાર્ટનમાં. ને એમાં મારો ક્લાસ છે એ 5 થી 6 વર્ષનો છે, એટલે બધા મોટા છોકરાઓ છે જેને સવારે ભણાવવાનો આવે છે, મતલબ બધું ગીત ને બધી એક્ટિવિટી શીખવાડવાની. એવું નહીં કે બુક લઈને ખોલી દેવાની, સ્કૂલવાળું નહીં, એની પહેલાંનું જે આવે મતલબ એને રૂલ્સ ને બધા શીખવાડવાની બધું. પછી એ લોકોને ગાર્ડનમાં લઈ જવાના હોય છે, એક્ટિવિટીઝ કરવાની હોય છે, અને બધું નવું નવું શીખવાડવાનું. એકદમ મતલબ એક જ હજી મન થયું છે, પણ મને મારી જોબ બહુ જ ગમે છે ને 1 મંથમાં સારું સેટિંગ આવી ગયું છે. મને વિડીયોમાં બગાસા એટલા માટે આવે છે ઘડીએ મારી તબિયત ખરાબ છે, પણ હમણાંથી વિડીયો મૂકાણા નથી, એટલે થોડીક તબિયત સારી થઈ ગઈ છે, એટલે અમે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ. ઠંડી છે અને દવા પીતા હોય એટલે નીંદર તો આવે જ, તમને ખબર છે. અને પાછા મારું લાસ્ટ વીક છે કે હું ફ્રી છું, પછી નેક્સ્ટ વીકથી પાછું સ્ટાર્ટ થશે. અને 5 દિવસ ફૂલ્લી 8 કલાકની સ્કૂલ હોય છે, 1/2 કલાકનો 8 કલાકની જોબ, 1/2 કલાકનો બ્રેક આવે છે. અને મને 2 મેળું છે આવી રીતે, અમે વચ્ચે રહીએ છીએ. 1 કલાક મારા ઘરથી જોબ દૂર થાય છે અને 1 કલાક મારા ઘરથી સ્કૂલ દૂર થાય. અમે વચ્ચે રહી, એક સાઈડ જોબ છે અને એક સાઈડ સ્કૂલ છે, એટલે રોજે હું 10:30 થી 11 કલાકે રિટર્ન પાછી ઘરે આવું છું. એટલે પછી વિડીયોનું હમણાં થોડું લેટ ને એ બધું થાય છે. એટલે ટૂંકમાં તમારે છે ને મહેનત તો કરવી જ પડશે એડમિશન લેવા માટે. ઇન્ડિયાથી તમે એડમિશન કરો થોડીક વાર લાગે છે બધી પ્રોસેસ, પણ તમે જર્મની આવીને જો પ્રોસેસ સ્ટાર્ટ કરો ને તો એટલી બધી શું કહેવાય કે હાર્ડ નથી, ઈઝી થઈ જાય છે. પણ તમારે છે ને અહીંયા આવીને કમાવા ઉપર ફોકસ નથી કરવાનું. તમારે પહેલા લેંગ્વેજ B2 કમ્પ્લીટ થઈ જાય ને ત્યાં સુધી લેંગ્વેજ ઉપર તમારે ફોકસ કરવાનું. અને ખાસ કરીને એ કે શું ડોક્યુમેન્ટની જરૂર છે. હવે અમે ઇન્ટેકમાં આવી ગયા, સપ્ટેમ્બરમાં આવી ગયા, અને અમને ખબર પડી કે અનર્કેનું જોઈએ છે, તો પહેલાથી બધી વસ્તુ ખબર હશે તો ઇઝીલી 6 મંથમાં બી થઈ શકે છે એડમિશન. ને પોસિબલ આપણને જ્યાં લાગતું હોય ને કે અહીંથી તો રિપ્લાય આવશે, એવી જગ્યાએથી રિપ્લાય આવતા નથી. એટલે એટલું જેટલું ગણીએ ને એટલું ઇઝી બી નથી રહ્યું 6 મંથમાં. અને B2 જ્યારે મેં કર્યું ને ફૂલ ટાઈમ જોબ છે ત્યારે તો હું જોબ કરું, B2 કરું અને એમાંથી ગમે ને વહી જવાનું. જર્મનીમાં મેં કંઈ જોયું નહોતું. પહેલાં હું એકલી નીકળતી નથી. ક્યારેક આ સાઈડે ઇન્ટરવ્યૂ આવે, ક્યારેક ઓલા સાઈડે આવે, ક્યારેક ઓલા સાઈડે આવે. સેતન તો જોબે હોય ને પ્લસ હું ઘરે ન હોઉં. હું જ્યાં જે જગ્યાએ હોઉં નાથી ડાયરેક્ટ મારે જવાનું હોય. આગલા દિવસે જણાવી દીધું હોય કે હું આ દિવસે એટલા વાગ્યા સુધી છું, એટલે ડાયરેક્ટ દોડવા જ મળવાનું સીધું. નવી જર્મનીમાં આવીને ત્યારે અઠવાડિયું ખાલી અમે હારે બધે ગયા, આ રીતે ટ્રેન ને બસ ને બધું લેવાનું. એ પછી
હું 3 વર્ષમાં શું કહેવાય 4 વર્ષ કમ્પ્લીટ થાય હું નથી ફેરવું એટલું એને ટ્રાવેલિંગ કરી લીધું છે અને અત્યારે મારી કરતાં બધે વધારે ખબર છે. બધી જગ્યાએ એકલી ગઈ છે. ઇન્ટરવ્યુ હોય કે ત્યાં રૂબરૂ પૂછવા જવું હોય બધી જગ્યાએ એને એકલી મહેનત કરી છે. અને પછી ખાસ એક વાત કે પ્રેક્ટિકમ કરવાનું જ હોય છે હાઉસ બિલ્ડિંગમાં 15 દિવસનું. પણ આ સ્કૂલ વાળાએ છે ને મેં ઇન્ડિયામાં જોબ કરેલી છે નર્સિંગ ફિલ્ડમાં, તો મારી પાસે એના ડોક્યુમેન્ટ ટ્રાન્સલેટ કરેલા હતા. તો આ સ્કૂલ લાઇટરીને મને કહી દીધું કે અમારે પ્રેક્ટિકમની જરૂર નથી, મતલબ સર્ટિફિકેટ હતા જોબના. આમાં છે ને હાઉસ બિલ્ડિંગમાં ખાસ એક કે તમારે છે ને જોબનો એક્સપિરિયન્સ એ લોકો માગે છે. સ્પેશિયલી આપણે છે ને બીજી કન્ટ્રીના હોઈએ છીએ ને અહીંના હોય એ લોકો પાસે નહીં માગતા હોય, પણ આપણે છે ને જોબ ગમે એ ફિલ્ડનો એક્સપિરિયન્સ બતાવવો જોઈએ, જોબ બતાવવો પડે છે. તો ફાઇનલી આપણે છે ને બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે કેવી રીતે એડમિશન થયું છે. અહીંયા આવીને એટલું બધું હાર્ડ નથી, એટલે નાથી થોડીક તમને વાર લાગશે. પોસિબલ હોય તો અહીંયા તમે આવી શકતા હો તો પહેલાં અહીંયા આવી જવાનું. સ્ટુડન્ટ વિઝા છે કે પછી આપણે અત્યારે લેંગ્વેજ સ્કૂલ ઉપર બધા આવે છે, જે ઇઝી પડતા હોય એવી રીતે આવી જવાનું જો પોસિબલ હોય તો. અને બીજી એક વાત કે મારું જ્યારે કિટામાં હાઉસ બિલ્ડિંગ સ્ટાર્ટ થયું એની સાથે જ મારી ફ્રેન્ડનું હાઉસ બિલ્ડિંગ નર્સિંગમાં સ્ટાર્ટ થયું છે. તો એને એવું છે કે પહેલાં 6 વીક છે ને થિયરી છે અને પછી એની પ્રેક્ટિકલ ચાલુ થશે. તો બધી સ્કૂલ પ્રમાણે એવું ફિક્સ નથી કે 2 દિવસ ભણવાનું 3 દિવસ જોબ, મતલબ એ શેડ્યુલ પ્રમાણે બધું હોય કે ગમે ત્યારે કરાવી શકતા હોય. તો અત્યારે એને મારે 1 મહિનો પૂરો થઈ ગયો છે બંનેનો, તો એ હજી થિયરી જ ભણે છે ને હજી 15 દિવસ થિયરી ભણશે ત્યારે એના 6 વીક પૂરા થશે ને પછી આવશે પ્રેક્ટિકલમાં. એટલે અલગ અલગ બધું હોય છે. ફાઇનલી છે ને હવે કાંઈ તમને ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. એવું લાગશે કે આ ટોપિક નવો છે એની ઉપર તો આપણે વિડીયો બનાવશું. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કઈ બી સરખું સમજાણું ન હોય, અમારે કહેવામાં કંઈક અલગ રીતે કહેવાનું હોય, તમને સમજાણું ન હોય તો એની જરૂરથી કોમેન્ટ કરજો, તો એ તમને અમે જરૂરથી તમારો ડાઉટ સોલ્વ કરશું. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.